સુરત શહેરમાં આગામી દિવસોમાં આવતા મહોરમના તહેવાર નિમિત્તે શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે। તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બની અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં એક વિશાળ અને સઘન ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ રસ્તાઓ પર ઉતરીને અસામાજિક તત્વોને કડક સંદેશો આપ્યો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેમાં 130 થી વધુના કાફલા રસ્તા પર ઉતર્યા। ઝોન 3 વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ખાસ ડ્રાઈવ સેક્ટર 1 ના અધિક પોલીસ કમિશનર બલરામ મીણા તેમજ એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલાની સીધી અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ડીસીપી ઝોન 3 રાઘવ જૈન, ઈ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર આર આહિર તેમજ મહિદરપુરા, લાલગેટ અને ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો, પીઆઈ સહિત ઝોન વિસ્તારના અન્ય 130 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। તાજિયા વિસર્જનના સમગ્ર રૂટ અને ઝીણવટભરી સમીક્ષા કરાઈ। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના આ મોટા કાફલાએ તાજિયા વિસર્જનના નક્કી કરાયેલા રૂટ પર પગપાળા કૂચ કરી આ ફૂટ પેટ્રોલિંગ મોતી ટોકે 4 રસ્તાથી શરૂ થઈને ઝાપા બજાર 4 રસ્તા, નવાપુરા ટાવર રાજમાર્ગ થઈ ભાગળ 4 રસ્તા, જૂની લાલગેટ 3 રસ્તા અને ફાયદા બજાર 4 રસ્તા, ક્રાઉન ડેરી 3 રસ્તા, મુગલીસરા એસએમસી ઓફિસ અને વરિયાઈ બજાર પોલીસ ચોકી થઈને હોળી બંગલા 3 રસ્તા તથા હોળી બંગલાના કોહિનૂર એપાર્ટમેન્ટ સામે આવેલી નગર પ્રાથમિક શાળા નંબર 107, 108 સુધી યોજાયું હતું। અધિકારીઓ આ સમગ્ર રૂટની ભૌગોલિક સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।